જિલ્લામાં પશુઓમાં આવેલા ખરવા મોવાસા રોગનો મામલો સામે આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે. બનાસ ડેરીના માધ્યમથી આજથી જ ખરવા મોવાસા રોગનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. થરાદ વિસ્તારની 2 લાખથી વધુ ભેંસ અને 1 લાખથી વધુ ગાયોમાં થશે તાત્કાલિક વેક્સિન. વાયરસની માફક રોગનો ફેલાવો થતા હોવાથી તમામ પશુપાલકોને રસીકરણ કરાવે તેવી અધ્યક્ષે કરી છે અપીલ. જે રીતે કોરોનામાં માણસોએ કોરોના વેક્સિન લીધી હતી તે જ રીતે ખરવા મોવાસામાં પશુઓને વેક્સિન કરવાવું જરૂરી છે. અધ્યક્ષ પૂરતા પ્રમાણમાં વેક્સિન રાજ્ય સરકાર અને બનાસ ડેરીના માધ્યમથી મફતમાં આપવાનો નિર્ધાર કર્યો છે. 6 જેટલી ટીમોને થરાદ વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેનાથી પશુઓને બીમારી હોય તો તાત્કાલિક જાણ કરવામાં આવે. આયુર્વેદિક દવા સહિત મલમનો જથ્થો દૂધ મંડળીઓ ઉપર પહોંચાડવામાં આવશે, જેથી પશુપાલકોએ આ બીમારગ્રસ્ત ગાયો માટે લઈ જવા સૂચન કરાયું હતું. ખરવાસા મોવાસાની બીમારી એને અટકાવવા માટે વેક્સિનેશનનું એક મોટું અભિયાન એ બનાસકાંઠા જિલ્લામાં ડેરીના માધ્યમથી કર્યું છે. આજે થરાદ વિસ્તારની અંદર 2 લાખ કરતાં વધારે ભેંસ છે અને 1 લાખથી વધારે ગાયો છે. આ બધાનું વેક્સિન તાત્કાલિક થઈ જાય એ માટે જિલ્લાના તમામ ગામોમાં એક સાથે વેક્સિન ચાલુ કર્યું છે અને 1 વીકની અંદર બધા લોકોનું બધાનું ધ્યાન એક જ દિશામાં પશુને વેક્સિન આપવાની દિશામાં આગળ વધારવું જોઈએ. આ બીમારી જે રીતે કોરોનાની અંદર વાયરસ મ્યુટ થયો આની અંદર પણ જે ડૉક્ટરો વાત કરે છે એ પ્રમાણે વાયરસ મ્યુટ થયેલો છે. જે પશુ મૃત્યુ પામ્યા એના પીએમની અંદરથી જે નીકળેલા પ્રોટીન છે એમાંથી પણ બાબત આવી છે કે હાર્ટ ઉપર સોજો આવે છે અને જે રીતે માણસને એટેક આવે છે એ પ્રમાણે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા પણ પશુની અંદર બનતી હોય એવું ધ્યાન ઉપર આવે છે. એના માટે સૌથી સરળ અને તાત્કાલિક રસ્તો છે વેક્સિનનો છે. જે રીતે કોરોનામાં વેક્સિન માણસોએ લીધી હતી એ પ્રમાણે ખરવાસા મોવાસાની વેક્સિન દરેક કેટલને આપવી એ ખૂબ જરૂરી છે. આ અઠવાડિયાની અંદર તમામ પશુની વેક્સિન આપવાનું કામ હાથ ઉપર લઈ લેવું જોઈએ. પૂરતા પ્રમાણમાં વેક્સિન ફ્રી ઓફ આપવાનું કામ રાજ્ય સરકાર અને ડેરીના માધ્યમથી કર્યું છે અને જિલ્લાના બાકીના એરિયાની અંદર પણ આ કામને એક સાથે કામ કરવાનું ચાલુ કર્યું છે. મારી તમામ પશુપાલકોને પણ વિનંતી છે કે વેક્સિન પ્રેગ્નન્સી 8 મહિનાથી વધારે હોય તો એને આપણે ન આપીએ, નાના બચ્ચાને ન કરીએ. બાકી બીજા બધા પશુ જે છે એના માટે વેક્સિન એ આ બીમારીને અટકાવવા માટેનો રસ્તો છે. એમાં કામ કરીએ. 6 જેટલી ટીમને સ્ટેન્ડ બાય થરાદમાં અત્યારે રાખી છે. ત્યાં તાત્કાલિક કોઈ જગ્યાએ બીમારી થાય કે લોકોને જાણ આવે તો એને તાત્કાલિક ડૉક્ટર્સ સમયસર ત્યાં આગળ પહોંચી જાય. પૂરતા પ્રમાણમાં દવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહામૂલું પશુધન એ બચાવવું આપણા બધાનું કર્તવ્ય છે, બધાની ફરજ છે. આપણે બધા ભેગા મળીને આ બાબતને નીચે લોકો સુધી પહોંચાડીએ, જાણકારી આપીએ અને પશુધનને બચાવવું એ ખૂબ જરૂરી છે. આજે મેં કેટલાક ગામોની મુલાકાત લીધી, લોકોને મળ્યો, અમારા ડૉક્ટરોની ટીમ પણ સાથે હતી, એમને પણ જાણકારી આપી છે. દરેક ગામની અંદર કેટલીક આયુર્વેદ દવાઓ છે એ પણ દૂધ મંડળી સુધી પહોંચાડવાની વ્યવસ્થા એની સૂચના આપી છે. એના મલમ જે પગની અંદર તકલીફ પડતી હોય પશુને જ્યારે પગ પાકે છે એના કારણે તો મલમની વ્યવસ્થા પણ અહીંથી કરવામાં આવે. દરેક મંડળી સુધી પહોંચે એ પ્રમાણે બનાવવાનું આજે જ આપી દીધું છે અને 3-4 દિવસમાં એ પણ પહોંચી જશે. બાકી દવાઓનો સ્ટોક બધો બીમાર પડે, તાવ આવે તો એ બધો દવા અને ડૉક્ટરો એનો સ્ટોક અહીંયા આગળ પૂરતો થરાદના આંગણે જ છે. બાકી તાલુકાઓમાં પણ જ્યાં જે જરૂરિયાત ઊભી થાય તે તાત્કાલિક ડૉક્ટરોની વ્યવસ્થા પણ કરવામાં આવશે. પરંતુ સૌથી પહેલી પ્રાયોરિટી છે વેક્સિનની. વેક્સિન એ સૌથી અગત્યનું છે. રાજ્ય સરકારે પણ ગંભીરતાથી આ વિષયને લીધો છે. 2 દિવસ પહેલાં માનનીય મંત્રીશ્રી પશુપાલન અને અમે બેઠા હતા મારી ઓફિસમાં, ત્યાં સિનિયર અધિકારીઓને પણ બોલાવ્યા હતા. એ તંત્ર પણ કામે લાગ્યું છે, ડેરીનું તંત્ર પણ કામે લાગ્યું છે. આપણે બધા ભેગા થઈને ક્યાંય એવી અંધશ્રદ્ધામાં ન રહીએ કે અમે તો વેક્સિન ન મૂકીએ, અમે શું કામ વેક્સિન પહોંચાડીએ. વેક્સિન જરૂરી છે. જેમ કોરોનામાં જરૂરી હતું ને માણસ માટે, એ જ પ્રમાણે પશુમાં પણ વેક્સિન જરૂરી છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.